હેલો એવરીવન, ધીસ ઇઝ નિકિતા અને અમારા શો વિજય વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે. અને તમને લાગતું હશે કે મારી આ સ્માઇલ આજે આટલી બધી કેમ દેખાઈ રહી છે? ઓફકોર્સ, કારણ કે અગર મારા દાંત સારા હશે તો મારી સ્માઇલ પણ સારી લાગવાની છે. અને આજે આપણી પાસે જે ગેસ્ટ છે એ આના જ રિલેટેડ છે. ડેન્ટિસ્ટ છે આપણી પાસે, એન્ડ ધ વેરી ફેમસ ડૉક્ટર આફતાબ કુરેશી. વેલકમ સર. Thank you so much, Nikita. Let me introduce myself first. My name is Dr. Aftab Qureshi, coming from Nagalpur, Mehsana. I'm from normal socio-economical background. Okay, and currently practicing at the BK Cinema as a dentist. ઓકે સર, તમારું નામ ઘણું છે મહેસાણામાં. અને જો ખાસ કરીને હું વાત કરીશ, મારો સૌથી પહેલો ક્વેશ્ચન તમને એ જ છે કે જ્યારે તમે સ્કૂલ ટાઈમમાં હતા ત્યારે આફતાબને શું બનવું હતું? વોટ વોઝ યોર ડ્રીમ? એકચ્યુઅલી એ ટાઈમે ખરેખરમાં કહેવા જઈએ તો આફતાબને નથી ખબર કે એને શું બનવું છે ટિલ ધ 8th સ્ટાન્ડર્ડ. બરોબર, ત્યાં સુધી કશું ફિક્સ નહોતું. ક્રિકેટ ને એવું બધું રમતા હતા, પણ ધીરે ધીરે જેમ કે 9th 10th સ્ટાન્ડર્ડ ઇન્ક્રીઝ થતા ગયા તેમ થોડુંક માઇન્ડમાં ક્લિયર થતું ગયું કે આપણે ડૉક્ટર ફિલ્ડમાં જવું છે. બરોબર, એન્ડ દેન આફ્ટર 12th આઈ ડિસાઇડેડ કે મારે કઈ ફિલ્ડમાં જવું છે. એકચ્યુઅલી ડૉક્ટરમાં બી મેડિકલ ફિલ્ડ્સમાં ઘણી બધી ફિલ્ડ આવતી હોય, પણ અમુક કારણોસર સોશિયો ઇકોનોમિકલ કારણોસર આપણે મેડિકલ ફિલ્ડમાં ઘણીવાર નહીં જઈ શકતા હોતા. તો દેન આઈ ચૂઝ dental field. Okay, and I am currently happy by choosing it that. સારું ડિસિઝન છે. Yes, I am at mental peace right now. ઓકે, ચલો ફાઇનલી અમે લાઈફમાં તમારું કોઈ પણ ડિસિઝન હોય રિગ્રેટલેસ મતલબ હોવું જોઈએ કે ચલો એટ ધ એન્ડ તમને રિગ્રેટ તો ના જ થવું જોઈએ. ઓકે, તો તમે બેક બેન્ચર હતા કે પછી? Till late I was. Okay. After that I shifted my bench one by one and then પછી જ વિઝન મળ્યું કે હવે મારે પછી ફર્સ્ટ પર આયા. ઓકે, ગ્રેટ. તો જે જર્ની રહી છે કે તમે કીધું કે તમે કોમન બેકગ્રાઉન્ડથી આવો છો, ફાઇનાન્શિયલી પણ આઈ ગેસ કે તમારા ફેમિલીમાં ફાઇનાન્શિયલી થોડી પ્રોબ્લેમ રહી હશે, તો એ જે જર્ની છે કેટલી કઠિન રહી? એકચ્યુઅલી કઠિન કરતાં એમાં મજા વધારે, કારણ કે જે તમે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ક્રીઝ થતા હોજો ને એનું જે એન્જોયમેન્ટ આવતું જાય હરેક સ્ટેપ બાય હરેક તમે માઇલસ્ટોન જેમ જેમ અચીવ કરતા જાઓ તેમ તેમ તમે અંદરથી થોડા મોટિવેટ થતા જાઓ છો, ખુશ થતા જાઓ છો કે હવે વધારે સ્ટેપ્સ નથી, એક સ્ટેપ મોર, વન સ્ટેપ મોર, એમ કરતાં કરતાં તમે કોઈ તમારું માઇલસ્ટોન અચીવ કરી લો છો. તો કઠિનાઈ તો વચમાં ઘણી આવતી હોય, બટ જે એનું કહેવાય ને કે આપણે સફર ખૂબસૂરત છે મંજિલ છે બી, દેટ્સ લાઈક. ઓકે, તો એ રીતનું તમારું આખું જે જર્ની રહ્યું છે. ઓકે, ખાસ કરીને પૂછ કે તમારું જે સપોર્ટર, બિગ સપોર્ટર કોણ રહ્યું છે લાઈક પેરેન્ટ્સમાં? તો આખી ફેમિલી તો આપણને સપોર્ટ કરતી જ હોય, ફ્રેન્ડ્સ સપોર્ટ કરતા હોય, બધી રીતે સપોર્ટ તો બધી જગ્યાએ. તો જે રીતે આપણે બધાને ખબર છે કે મેડિકલની કોઈ પણ ફિલ્ડમાં જવું છે, કોઈ પણ લાઈન હોય, પછી ભલે ડેન્ટિસ્ટ છે કે ફિઝિયોથેરાપી છે કે એનીથિંગ, કે એમાં છે ને કોસ્ટ તો વધારે રહે જ છે કે ફીઝ એન્ડ એવરીથિંગ જે આખું સ્ટ્રક્ચર હોય છે. તો ફાઇનાન્શિયલી તમે વાત કરી કે થોડીક ઘરમાં પ્રોબ્લેમ હતી, તો એ કેવી રીતે પછી પૂરું થયું? એકચ્યુઅલી કેવું કે મેડિકલ ફિલ્ડ્સમાં તમારે જવું MBBS વગેરેમાં ત્યાંની ફિલ્ડ ફીસ ઘણી વધારે હોતી હોય, પણ તમે થોડુંક ડેન્ટલ વગેરેમાં હોય તો થોડું એમાં સ્કોલરશિપને ઘણું બધું કવરઅપ થઈ જતું હોય છે. એકચ્યુઅલી મારે માર્ક્સ બી ઘણા એવા સારા હતા જે 12thમાં હોવા જોઈએ, તો અકોર્ડિંગ ટુ ડેટ મારી ફીસ ઘણી બધી એવી લેસ થઈ ગઈ અને સ્કોલરશિપ પર ઇઝી થઈ ગયું પે કરવું એન્ડ ડિગ્રી અચીવ કરવી. નાઉ આઈ રીલી વોન્ટ ટુ આસ્ક કે ડેન્ટિસ્ટને પેશન્ટને હેન્ડલ કરવા કેટલા ડિફિકલ્ટ થઈ જાય છે, એમની સાથે ડીલ કરવી કેટલી ડિફિકલ્ટ હોય છે? બહુ જ સારો ક્વેશ્ચન છે, કારણ કે ઘણીવાર અમારી સાથે કેવું થતું હોય કે ફર્સ્ટ પેશન્ટની અંદર ફિયર અને એન્ઝાયટી બહુ વધારે હોય. એ ક્લિનિક આવતા પહેલા વિચારે કે જવું કે ના જવું, ના છૂટકે જતા હોય. પેશન્ટ બે કન્સર્નમાં ક્લિનિક આવતા હોય, કાં તો એને આખી રાત જાગ્યા હોય, કાં તો એમને એસ્થેટિક સ્માઇલનો કે એવું કશું કન્સર્ન આગળના દાંત, તો એવી નોર્મલ એવી જનરલ કન્ડિશનમાં પેશન્ટ આવતા હોય. બાકી એમને એમ તો નોર્મલી આવતા નહીં હોતા. બરોબર, પેશન્ટ આપણે ત્યાં આવી ગયું તો બી પેશન્ટને આપણે જે ટ્રીટમેન્ટ કન્વે કરવા માગીએ છીએ એ ટ્રીટમેન્ટ પેશન્ટ એક્સેપ્ટ કરશે નહીં કરે, ઘણી બધી વસ્તુ પેશન્ટના મેન્ટલ ફેક્ટર્સ બધી થતી હોય. ઘણીવાર કેવું હોય પેશન્ટ ઘરેથી જ નક્કી કરીને આવે કે મારે આ ટ્રીટમેન્ટ જઈને કરાવવાની છે, ડૉક્ટર ગમે તે કે એ લોકો કહેતા હોય સાહેબ મને આ જ કરી દો. અમુક પેશન્ટ એવા બી હોતા જેન્યુન હોય સાહેબ તમને જે અનુકૂળ લાગતું હોય એ કરો, કોસ્ટની કોઈ ચિંતા નથી. કારણ કે ડેન્ટલ ફિલ્ડ એક એવી ફિલ્ડ કે જેની અંદર અમારું કોસ્ટ ઘણું બધું હાઈ રહેતો હોય, કે અમારું મટીરિયલ કોસ્ટ, અમારું જે ટ્રીટમેન્ટ કરવા માટે યુઝ કરતા હોય એ બહુ કોસ્ટલી આવે. બરાબર, એના માટે અમારી ટ્રીટમેન્ટ કોસ્ટલી થઈ જતી હોય. તો અમુક પેશન્ટો જે પે કરી શકતા હોય એ નોર્મલ ટ્રીટમેન્ટ માટે અમારા જે ભાવ હોય એની અંદર એગ્રી થઈ જતા હોય, પણ અમુક માટે અમારે એ રીતે એડજસ્ટમેન્ટ કરવું પડે પેશન્ટોમાં. સો ખાસ કરીને નાના બાળકો, ચિલ્ડ્રનને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? બહુ જ ટફ હેન્ડલ કરવું, બહુ જ ટફ હે, કારણ કે ચિલ્ડ્રનમાં ફિયર્સ તો સૌથી વધારે હોય
એમની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જતી હોય. ઘણીવાર કેવું હોય કે મા બાપ એવું ચિલ્ડ્રન માટે વિચારતા નથી કે એને જ્યાં સુધી ડેન્ટલ પેઇન ના થાય ત્યાં સુધી એને ડેન્ટિસ્ટને ત્યાં લઈ નહીં જતા, બટ એની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ એના ઇનિશિયલ યર્સમાં જ થઈ જવી જોઈએ. તો એનું ફિયર, એન્ઝાયટી બધું એનું નીકળી જાય, બરોબર. અને એના ચિલ્ડ્રનને તમે જેટલું ડેન્ટિસ્ટ જોડે જલ્દી લઈ જાઓ ત્યારે આપણને શું ફાયદો થાય કે જે એના દાંત આવવાના, અત્યારે ચિલ્ડ્રનના મોઢામાં દુધિયા દાંત હોય, પછી એના દુધિયા દાંત નીકળીને પરમેનન્ટ દાંત આવવાના હોય, તો આપણે ત્યાંથી જ ચિલ્ડ્રનને મોનિટર કરીએ કે દુધિયા દાંત એના કઈ કન્ડિશનમાં હાલ, બરોબર, નીચેથી જે દાંત આવી રહ્યા એ કઈ કન્ડિશનમાં આવી રહ્યા, આ બધું પહેલેથી મોનિટર થશે. તો જ્યારે બી પરમેનન્ટ દાંત આવશે એ મોસ્ટલી સીધા આવશે, બરોબર, એમાં કેરીઝ નહીં થાય, આડાવડા વાંકા ચૂકા નહીં થાય. વાંકા ચૂકા દાંત થઈ જાય તો એ પછી એની અંદર ગમ્સ ડિસીઝ, છારી બાજી જાય, એના લીધે ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ થતી હોય, બરોબર. તો આપણે સ્ટાર્ટિંગથી જ એની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ ઇનિશિયલી કરાવી દઈએ તો પછી જેમ જેમ આપણે ચિલ્ડ્રન મોટું થતું જાય એમ આપણે એને મોનિટર કરીએ કે આને પહેલાથી આવું હતું, હવે આ કન્ડિશનમાં પેશન્ટ જઈ રહ્યું છે. મોનિટરિંગ આપણું એ કરે, પ્લસ જેટલું જલ્દી ચિલ્ડ્રન આવે એને કેરીઝ ઓછી હોય, પેઇન ઓછું હોય, કશું નોર્મલ જનરલી ઇનિશિયલ યરમાં તમે ચિલ્ડ્રનને લઈને આવો તો એને કશું એટલું બધું હોય નહીં મોઢામાં. ધીરે ધીરે જેમ જેમ મોટો થતું જાય એમ સળું બધું ચોકલેટ્સ વગેરે ખાવાથી લાગતું જાય, વધતું જાય, બરોબર. તો ઇનિશિયલી સ્ટેજમાં આપણે લઈ જાઓ તો એને કશી ઝાઝી ટ્રીટમેન્ટ કરવાની હોતી નથી, બરોબર. ખાલી ચેકઅપ કરીએ, કશું પ્રોબ્લેમ હોય તો કરીએ. તો એ કન્ડિશનમાં શું થાય કે પેશન્ટનું જે છોકરાઓ જે ડરતો હોય એનો ડર નીકળી જાય, બરોબર. એટલે પછી નેક્સ્ટ જે આવનારી વિઝિટ્સ હોય એની અંદર એને એટલો ડર ના રહે કે ડેન્ટિસ્ટ અમારો દુશ્મન નથી, મારો ફ્રેન્ડ છે. કારણ કે હું નાની હતી મને યાદ છે કે જ્યારે મમ્મી ને પપ્પા મને લઈ જતા ને ડેન્ટિસ્ટ જોડે, મને બહુ જ ડર લાગે. પછી મને ડર આવે કે તે બહુ ચોકલેટ ખાધી હતી ને એના કારણે તને લઈ જઈએ. જો કે મેં એટલી બધી ખાધી ના હોય, પણ તમે આજે મને ખબર પડી કે આ રીઝન હતું કે હા ચલો પહેલેથી જ કઈ થયા પહેલા જ, જો ડિઝીઝ થયા પહેલા તમે પ્રિકોશન લઈ લો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એક્ઝેક્ટલી, તો એ સારું રહેશે. હવે આના પરથી મને બીજું એક આગળ ક્વેશ્ચન થાય છે કે ઇન્ડિયામાં છે ને ડાયાબિટીસ, બીપી, આ બધા ડિઝીઝ ઉપર વધારે લોકો ધ્યાન આપે છે કારણ કે આ એને મેજર ડિઝીઝ ગણવામાં આવે છે. લોકોને લાગે છે કે દાંતમાંથી તો થઈ જઈને શું થશે એટલું બધું, તો પણ એમાંથી એક ક્રોનિક ડિઝીઝ થઈ શકે છે. તો શું હોય છે? ઓકે, મારો એક કહેવત હોય કે હેલ્થ ઓફ ધ બોડી સ્ટાર્ટ ફ્રોમ હેલ્થ ઓફ માઉથ. એકચ્યુઅલી ઓવરઓલ હેલ્થ સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરલ હેલ્થ. ઓકે, તો તમારું મોઢું જેટલું ક્લિયર હશે, જેટલી ઓરલ હેલ્થ સારી હશે, એટલી તમારી ઓવરઓલ હેલ્થ સારી રહેશે. આપણે નોર્મલી ઇટિંગ પ્રોસેસ આપણી જે છે, પાચનની પ્રક્રિયા એ મોઢાથી સ્ટાર્ટ થતી હોય. તમારા મોઢામાં જ બેક્ટેરિયાઝ તમારા જમા હશે તો એ લંગ્સ, કિડની, હાર્ટ, ગટ્સ બધા ડિસીઝ તમને કરવાના છે, બરોબર. નોર્મલ રિસર્ચ બી એવી કહેતી હોય છે કે દાંતમાં જે છારી થતી હોય એની અંદરના બેક્ટેરિયા બી તમારા હાર્ટ ડિસીઝનો ચાન્સીસમાં ઘણું ઇન્ક્રીઝ કરતા હોય છે, બરોબર. ઓકે, તો તમે જે રીતે કીધું કે બધું ઇન્ટરકનેક્ટેડ હોય છે, કે મોઢામાંથી જે બેક્ટેરિયાઝ અંદર જતા હોય છે અને પછી જ બીજા જે ડિઝીઝના સાથે મતલબ વધારે થઈ શકતું હોય છે. હા, ચાન્સીસ વધતા હોય એમ વધી શકે છે. તો જે કીધું કે બીપી, ડાયાબિટીસ સિવાયના પેશન્ટ્સ નથી આવતા, અમુક લોકો ડેન્ટલ ચેકઅપ રૂટીનમાં નથી કરાવતા, તો કેટલું જરૂરી છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તમને એક ફેક્ટ કહું કે જે બી પોપ્યુલેશન હોય એમાંથી 2માંથી 1 માણસ એને કંઈક ને કંઈક ડેન્ટલ પ્રોબ્લેમ છે, એકચ્યુઅલી એમના મોઢામાં હાલ એક્ઝિસ્ટ કરે છે, બરોબર. એટલે 50% ઓફ ધ પોપ્યુલેશન એના મોઢામાં કંઈક ને કંઈક નાની મોટી ડેન્ટલ પ્રોબ્લેમ છે, એ પેશન્ટને નહીં ખબર. અમારે ત્યાં આવે ત્યારે અમે ડાયગ્નોસિસ કરી શકીએ, બરોબર. નાની છારીથી લઈ, નાની કેરીઝથી લઈને વિઝડમ ટૂથ, અક્કલદાઢ, કોઈ બી વસ્તુની નાનામાં નાની એને પ્રોબ્લેમ તો હશે જ 50% પોપ્યુલેશનને, બરોબર. પણ પેશન્ટને નથી ખબર કે મને છે. ખબર ક્યારે પડશે કે તમે રૂટીન ચેકઅપ કરશો ત્યારે. એટલા માટે જરૂરી બની જાય કે તમે ડેન્ટિસ્ટનું એટલીસ્ટ 6 મંથમાં એકવાર રૂટીન ચેકઅપ કરાવો, તો તમારા મોઢામાં કંઈક બી પ્રોબ્લેમ છે એ ડાયગ્નોઝ થાય વહેલી ઝડપે અને પકડી શકાય. યસ, રાહ ના જોવી પડે કારણ કે ઇટ્સ લાઈક મોઢામાં કેવું, અમુક મેં કીધું જેમ કે 2માંથી 1 માણસને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હે તો કેમ દેખાતી નથી મોઢામાં? પેશન્ટ એમ કે મને તો કશું થતું નહીં હાલ, બરોબર, તો મને કશું પ્રોબ્લેમ નથી. પણ જે પ્રોબ્લેમ ઇટ્સ લાઈક ટિકિંગ ટાઈમ બોમ્બ. ગમે ત્યારે જ્યારે બી ફૂટશે ત્યારે એનો ઇફેક્ટ દેખાશે, હાલ નહીં દેખાય, થોડા ઘણા ટાઈમ પછી દેખાશે. એ ચલો સંકેત તો નથી આપતા, પણ જ્યારે બ્લાસ્ટ થાય છે અચાનક થઈ જાય. ઘણી વાર અમારે ત્યાં આવીને પેશન્ટ કહેતા હોય સાહેબ કાલ સુધી તો કશું જ નહોતું, આજ સવારથી જ ચાલુ થઈ ગયું. અમે કહીએ કે તમારું આ સળો જે છે મોઢામાં 6 મહિનાથી તમને નથી ખબર કે સાહેબ થોડું હતું, થોડું ખોરાક ફસાતો હતો, પણ દુખાવો તો આજથી જ ચાલુ, સવારથી જ ચાલુ થયો. પ્રોસેસ 6 મહિનાથી 12 મહિનાથી ચાલતી હોય. ઓકે, ઇટ્સ લાઈક અ સ્લો પોઈઝન કહી શકાય. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ એ કે એક પર્સનાલિટીમાં કોઈ પણ માણસની ટીથ જે દાંત છે એ કેટલું મહત્વનો રોલ પ્લે કરે છે? મસ્ત ક્વેશ્ચન, બ્યુટીફુલ ક્વેશ્ચન, કારણ કે તમારી પર્સનાલિટી પ્લસ તમારું જે કોન્ફિડન્સ હોય એ એકચ્યુઅલી ઝલકે તમારી સ્માઇલમાંથી, બરોબર.
અને સામેવાળો તમને કઈ રીતે જજ કરશે એ બી તમારી સ્માઇલ પર ડિપેન્ડ છે, બરાબર. તમારું ફેશિયલ સ્ટ્રક્ચર ગમે એટલું સારું હોય પણ તમે સ્માઇલ કરી દો ને સ્ટ્રક્ચર આખું એ થઈ જાય, કશું મતલબ ના રહે, પૈસા પડી જાય જેવું થાય, બરાબર. એટલે તમારી સ્માઇલ જેટલી સારી હોય એટલું તમારું લુક પ્લસ તમારું કોન્ફિડન્સ, સામેવાળો તમને કઈ રીતે જજ કરશે એ બી ઘણું બધું આની ઉપર ડિપેન્ડ થઈ જતું હોય છે. અટ્રેક્ટિવ લાગે. ઓકે, તો તમારા મતે આઈડિયલ ટીથ શું છે, લાઈક કેવા હોવા જોઈએ? આની અંદર ઘણા ફેક્ટર્સ હોતા. અમે જ્યારે કોઈ બી પેશન્ટ અમારે ત્યાં આવતું હોય પાકા ચૂકા દાંત લઈને, દાંત બાર હે, નાના હે, ડિસ્કલરેશન, કલર પ્રોપર નથી દાંતનો, તો એની અંદર ઘણા બધા પ્રોટોકોલ્સ હોતા હોય કે દાંતની લેન્થ કેટલી રાખવી, વિડ્થ કેટલી રાખવી, શેપ કયો રાખવો, એની સ્માઇલ લાઇન કેટલા, લીપ જે સ્માઇલ લાઇન હોય આપણે કયા લેવલ પર રાખવી, હરેકની સ્માઇલ લાઇન અલગ અલગ હોય. જેમ જેમ ઉંમર વધતી જાય એમ સ્માઇલ લાઇન એ બી ચેન્જ થતી જાય. તો કઈ ઉંમર માટે કેટલી સ્માઇલ લાઇન રાખવી અને જે મેં કીધું એ પ્રમાણે કે કયા શેપના ટૂથ રાખવા, એ બધું પર્ટિક્યુલરલી પર પર્સન બદલાતું જાય. ફિમેલ્સમાં અલગ હોય, મેલ્સમાં અલગ હોય, બરોબર. તો આઈડિયલ સ્માઇલ તો અમે જ્યારે પેશન્ટ આવે ત્યારે અમે એને જનરલી કહી શકીએ, બટ એકચ્યુઅલી મારે થોડુંક સમરાઇઝ કરીને આઈડિયલ સ્માઇલ કેવી હોય તો તમારા જે રાક્ષસી દાંત હોય કેનાઇન, જ્યારે તમે સ્માઇલ કરો ત્યાં સુધી તમારા દાંત ફૂલી વિઝિબલ થવા જોઈએ અને પાછળના થોડા પાર્શિયલી વિઝિબલ થવા જોઈએ, બરોબર. તમે જ્યારે સ્માઇલ કરો ત્યારે જસ્ટ તમારું ગમ્સની લાઈન એ જસ્ટ દેખાવી જોઈએ, બરોબર. એનાથી વધારે દેખાઈ જશે તો ગમી સ્માઇલ થઈ જશે અને બહુ જ ઓછા દાંત દેખાશે તો ઇટ વિલ લુક લાઈક અ ઓલ્ડ એજ પર્સન. ઓકે ફાઇન. તો આ પોડકાસ્ટ જોતા ઘણા લોકો ચેક કરતા હશે એમની સ્માઇલ. ઓકે, લાઈક હવે મારો સ્વીટ ટૂથ છે, હું અહીંયા પૂછું છું તમને, તો અગર કોઈનું સ્વીટ ટૂથ છે તો એને કેટલું ધ્યાન રાખવાની જરૂર છે, લાઈક સ્વીટ્સ ખાતા પહેલા પછી, લાઈક શું? ઓકે, નોર્મલી જનરલી લોકોમાં એક ગેરમાન્યતા છે કે ચોકલેટ ખાવાથી સડો થાય, કાં તો સુગરી વસ્તુ ખાવાથી કે મીઠી વસ્તુ ખાવાથી સડો થઈ જ જાય, બરોબર. એક ગેરમાન્યતા છે, બટ એકચ્યુઅલી મીઠી વસ્તુ ખાવાથી, ચોકલેટ ખાવાથી સડો થતો નથી. તમે એ જે ચોકલેટ તમારા દાંત પર ખાધા પછી ચોંટી ગઈ છે, દાંત વચ્ચે રહી ગઈ છે, એને ક્લીન નથી કરતા, એના લીધે સડો થાય, બરોબર. તો તમે જો ચોકલેટ ખાધા પછી, કોઈ બી મીઠી વસ્તુ ખાધા પછી દાંત ક્લીન કરી દેશો તો કશું ચાન્સીસ નથી, એના ઓછા ચાન્સીસ છે કઈ બી પ્રોબ્લેમ આવવાના, સેફ રહેશે. ઓકે, પછી એવું હોય છે કે દિવસમાં તમે અગર વધારે ટાઈમ ખાઓ છો તો વધારે દાંતને કંઈક અફેક્ટ થાય કે સમથિંગ એવું કંઈ? કશું જ નહીં. તમે દિવસમાં 25 વાર ખાઓ કશો વાંધો નહીં. તમારે ખાધા પછી તમે ગાર્ગલ્સ કરી લો છો, કાં તો બ્રશ, ઇવન કોરો બ્રશ બી ફેરવી દો તો બી કોઈ ઇસ્યુ નથી. તમારા દાંતની ઉપર કોઈ બી ખોરાકના કણ્સ લોંગ ટાઈમ માટે સ્ટીક ના થવા જોઈએ, ત્યાંથી જતા રહેવા જોઈએ. એ જ મેઇન આપણું જે કહેવાય ને એક ગોલ હે કે એ જો રહેશે. આમાં કેવું હોય કે દાંતની ઉપર ખોરાક ફસાઈ ગયો, તમે હાલ ખાધું, 1 કલાક સુધી 2 કલાક સુધી તમે એને ગાર્ગલ્સ નથી કરતા, ક્લીન નથી કરતા, બ્રશ કશું જ નથી કરતા, ત્યાં જે ખોરાકના કણ છે ત્યાંથી આપણા મોઢામાં, આપણા સલાઈવામાં હજારો બેક્ટેરિયા, 10, 20, 30 હજાર ટાઈપના બેક્ટેરિયા હોય, બરોબર. હવે એ બેક્ટેરિયામાંથી અમુક બેક્ટેરિયા દાંત પર આવી અને એ ખોરાકને પોતે ખાઈને એમાંથી એસિડ પ્રોડ્યુસ કરે. હવે એ એસિડ આપણા ઇનેમલનો દુશ્મન છે. આપણે ઇનેમલને એ એસિડ ઓગાળી નાખે. આપણું ઇનેમલ જતું રહે તો દાંતની અંદર એક ઇનેમલની નીચે બીજી લેયર હોય ડેન્ટિન. હવે ત્યાં સુધી ઇનેમલ ઓગળી ગયું તો ડેન્ટિન હાઈલી સેન્સિટિવ હોય, એટલે તમને તરત સેન્સિટિવિટી અને પ્રોબ્લેમ્સ બધું ચાલુ સ્ટાર્ટ થઈ જાય. બરાબર. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન કે બ્રશ જે છે એ દિવસમાં કેટલી વાર અને જે બ્રશ કરતી વખતનું ડ્યુરેશન હોય એ કેટલો હોવો જોઈએ? જુઓ, બ્રશ કરવામાં તમે બ્રશ ડ્યુરેશન અને કેટલો ટાઈમ કરો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે કરો અને કઈ મેથડથી કરો. 5 મિનિટ બ્રશ કરો અને 2 મિનિટ બ્રશ કરો, બંનેમાં ઘણીવાર એવું બની શકે કે કોઈ પેશન્ટની મેથડ એની જોડે એવી હોય, શીખીને ડેન્ટિસ્ટે શીખવાડી હોય કે 2 મિનિટ બ્રશ કરવાથી બી એના દાંત 5 મિનિટ બ્રશ કરવાવાળા કરતાં વધારે સારા હોય, બરોબર. કે તમે નોર્મલી આપણો પેશન્ટને કેવી આદત હોય કે બ્રશ ખાલી આડો લઈને ઘસઘસ કરતા, બહારની સરફેસ પર ઘસઘસ કરે, બરોબર. હવે એમને ખબર જ નહીં હોતી કે બહારની સરફેસની અંદરની સરફેસ પર બી બધું સ્ટીક થવાનું હોય, બરોબર. તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે દાંતની ઉપરની સરફેસ, અંદરની સરફેસ, બહારની સરફેસ બધું જ ક્લીન કરો. કારણ કે સડો થોડી એવું થોડી કે બહારથી જ તમને સડો લાગશે, સડો તો આખા દાંત પર ગમે ત્યાંથી લાગી શકે, બરોબર. પ્લસ દાંત કરતાં બી જરૂરી છે કે ટંગને બી દાંત સાથે, દાંત જેટલું જ ઇક્વલ છે કે ટંગને બી તમે ક્લીન કરો, કારણ કે બેક્ટેરિયા ટંગ પર બી હોય છે. ઘણીવાર પેશન્ટોને બેડ બ્રીથની પ્રોબ્લેમ હોતી હોય કે સાહેબ મારા દાંત બહુ મસ્ત છે બટ મને મોઢામાંથી બોલું ને તો સ્મેલ આવે. તો એવું જરૂર નથી કે તમારા દાંત ક્લીન હોય તો સ્મેલ ના આવે, તમારા ટંગ પરથી બી સ્મેલ આવતી હોય, બરોબર. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે દાંત સાથે ટંગ બી ક્લીન રાખો. નોર્મલી અમે પેશન્ટને એડવાઇસ કરતા હોય કે દિવસમાં 2 વાર બ્રશ કરો, એક સવારે એક સાંજે.
નાઇટનું બ્રશ સવારના બ્રશ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેમ મેં તમને આગળ કીધું કે તમારા દાંતની ઉપર ફૂડ પાર્ટિકલ સ્ટીક થઈ જાય, જેટલા ટાઈમ માટે વધારે સ્ટીક રહેશે એટલી બેક્ટેરિયાની પ્રોસેસ એની ઉપર વધારે થશે અને એસિડ પ્રોડ્યુસ થશે, બરોબર. તો રાતે તમે સૂઈ ગયા, 8 કલાક માટે તમે સૂઈ રહ્યા હો, તો 8 કલાક માટે ના તમારું પાણીથી મોઢું ક્લીન થઈ રહ્યું છે, બરોબર, ના તમે એવું કશું ડ્રિંક કે કશું બ્રશ કશું ક્લીન બી નહીં કરી શકતા, 8 કલાક માટે તમે સૂઈ રહ્યા હો, તો એ 8 કલાકની પ્રોસેસ તમારા દાંતને મેક્સિમમ ડેમેજ કરે. એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે સૂતા પહેલા નાઇટ બ્રશ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. પ્લસ બ્રશ કર્યા પછી નાઇટનું તમારે કશું બી ખાવાનું નથી, જસ્ટ પાણી યા ફિર કોઈ એવું લિક્વિડ હોય કે એ ચાલી જાય, બરોબર. એવી કશી સ્ટીકી વસ્તુ જે દાંત પર રહી જાય એ તમે ના છોડી શકો. મોર્નિંગમાં ઘણા લોકો કહેતા હોય કે અમને કે બ્રેકફાસ્ટ પહેલા એક આપણી માન્યતા છે કે આપણે જેવા ઉઠીએ તરત જ બ્રશ કરી દેવું જોઈએ, પછી જ કશું ખાવું જોઈએ. એના પહેલા ખાઈ લીધું તો પેટમાં જતું રહેશે, બરોબર. પણ આપણે સવારે ઉઠીએ ત્યારે આપણા મોઢામાં જે સલાઈવા બનતું હોય એકચ્યુઅલી બહુ જ હેલ્ધી હોય. તમે ખાઈ લો તો બી કોઈ ઇસ્યુ નથી, કશું બી તમે રૂટીન તમારી મિલ્સ લઈ શકો છો. મોર્નિંગમાં તમે કશું બી નાસ્તો કર્યા પછી બ્રેકફાસ્ટ પછી બ્રશ કરશો એ વધારે સારું રહેશે કે તમે એની પહેલા કરશો, એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે. કારણ કે તમે કંઈ બી ખાઈ લેશો ને એના પછી બ્રશ કરશો તો તમારી દાંત પર લાગેલી વસ્તુ નીકળી ગઈ. તમે પહેલા બ્રશ કરી લીધું ને પછી ના બ્રેકફાસ્ટ કર્યો ને પછી તમારા કામ પર નીકળી ગયા તો એ વસ્તુ તમારા મોઢામાં જો બી સ્ટીક છે ખાલી. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બ્રેકફાસ્ટ પછી બ્રશ કરો. જેમ કે રાતે કીધું એ પ્રમાણે કે ખાધા પછી લાસ્ટમાં સૂતા પહેલા બ્રશ કરો, એ જ રીતે બ્રેકફાસ્ટ પછી બ્રશ કરો. ઓકે, તો આ નથી ખબર, કારણ કે કેવું હોય સવારે ઉઠીને તરત જ પહેલું જ કેવું હોય આપણને તો ઉઠીને બ્રશ જ કરવા જોઈએ, અને બ્રશ કર્યા પછી ખાય એના કરતાં પહેલાં બ્રેકફાસ્ટ કરો અને પછી બ્રશ કરો. દેટ સમથિંગ રિયલી ન્યૂ. અને જો આ ખાસ કરી મારી મમ્મી જોશે ને આ પોડકાસ્ટ તો એ કેમ કે એવું જ કહેશે કે ભાઈ હું કહેતી હતી મમ્મી રોજ મને રાત્રે કહે કે તું બ્રશ કરીને જ શું, પણ તમે આજે કીધું છે એટલે યસ, હવે મારા જેવા આળસુ લોકો માટે પણ એક હોય છે કે ગાર્ગલ્સ જે આવતા હોય છે કે જે પેલું માઉથ વોશ આવે છે કે જે લોકોને બ્રશ કરવામાં જોર આવે છે, તો એ લોકો આવી રીતે માઉથ વોશ પણ યુઝ કરતા હોય છે, તો એ કેટલું સેફ છે? ઓકે, માઉથ વોશ યુઝ કરવું એકચ્યુઅલી એને તમે કેટલા ટાઈમ માટે, લોંગ ટર્મ માટે, કેટલા ઘણા લોકો પરમેનન્ટ માઉથ વોશ યુઝ કરતા હોય, તેના બી ઘણા ડિસએડવાન્ટેજ હોતા હોય, સ્ટેનિંગ છે, અમુક માઉથ વોશના કન્ટેન્ટ બી એવા હોતા હોય છે તમારા દાંતના એનિમલ થોડું ઇરોડ કરતા જાય. માઉથ વોશ તમારે ડેન્ટિસ્ટ તમારું વિઝિટ કરીને જે પ્રમાણે ડેન્ટિસ્ટની સલાહ મુજબ લેવું જોઈએ. માઉથ વોશ જસ્ટ માઉથ વોશ કરી દેશો, ઘણા લોકો કે બ્રશ નથી કરવું, જસ્ટ માઉથ વોશ ચાલી જશે. માઉથ વોશ શું કરે કે માઉથ વોશ એવા એરિયામાં પહોંચે કે જ્યાં તમારા બ્રશના બ્રિસલ્સ નથી પહોંચી શકતા, બરોબર. દાંતની વચ્ચે આપણે બ્રિસલ્સ ઉતારી નથી દેવાના, લિક્વિડ છે માઉથ વોશ, તો એ એવા એરિયામાં પહોંચીને ત્યાંથી ક્લીન કરી શકે. પણ જે તમારા દાંત પર હાર્ડ પ્લાક થઈ ગયું હોય, સોફ્ટ પ્લાકને માઉથ વોશ રિમૂવ કરી દેશે. હાર્ડ પ્લાક માટે તમારે બ્રશના બ્રિસલ્સ જોશે, બરોબર, તો જ તમારું ક્લીન થશે. ઓકે, આના પરથી મને એક ક્વેશ્ચન થાય છે કે જે બ્રશની ઉપર જે પણ બ્રિસલ્સ સોફ્ટ રાખવા, હાર્ડ રાખવા, એ વધારે સોફ્ટ, જે અલ્ટ્રા સોફ્ટ વાળા અત્યારે માર્કેટમાં નવા આવ્યા છે, તો એ વધારે સારા બેટર રહે છે યુઝ કરવા? ઓકે, નોર્મલી રૂટીન પોપ્યુલેશન માટે સોફ્ટ બ્રશ સૌથી સારું છે, બરોબર. કારણ કે હાર્ડ બ્રશથી શું છે, તમારા બ્રિસલ્સ જેટલા હાર્ડ હશે એટલું તમે બ્રશને એક તો હાર્ડ ઘસશો અંદર, તેનાથી તમારે ઇનેમલની ઉપર કેવું ખાંચ જેવું બનતું જાય. ઘણી વાર તમે હાથ અડાડો ત્યાં નખ તમારું ભરાઈ રહે, એ ટાઈપની ખાંચ બનતી જાય. તેના લીધે આગળ સેન્સિટિવિટી ને દાંત દુખવાની બધી પ્રોબ્લેમ આવતી હોય છે, પ્રોબ્લેમ આવે. હાર્ડ બ્રશના લીધે તમે હાર્ડ બ્રશિંગ કરતા હોય પ્લસ તમારા બ્રિસલ્સ હાર્ડ છે તો તમારું ઇનેમલ વિયર થશે, બરોબર. સોફ્ટ બ્રશ નોર્મલ પીપલ્સ માટે સૌથી સારું કે એની તમારી ઇનેમલને ડેમેજ નહીં કરે, બરોબર. બટ હવે અમુક વસ્તુ કેવું હોય કે અમુક લોકોને પેઢાના રોગો હોય, પાયરિયા હોય, તો પછી એમના બ્રશ બદલાતા જાય, અલગ અલગ પેશન્ટ માટે અલગ અલગ ટાઈપના બ્રશ રહેતા હોય, બરોબર. તો ડિપેન્ડ કરે કે તમે કઈ કન્ડિશનમાં છો, તો એ વધારે સારું રહેશે કે ડેન્ટિસ્ટની સલાહ લઈને બ્રશ યુઝ કરો, બરોબર. અમુક અમારા પેશન્ટો જે ઓર્થોના પેશન્ટ, ઓર્થો બ્રેસિસ વાળા પેશન્ટ હોય, બ્રેસિસથી દાંત સીધા કરવાના પેશન્ટ હોય, એમના માટે બી અલગ અલગ બ્રશ આવતા હોય કે જે બ્રેસિસની વચ્ચેની જઈને પ્રોક્સિમલ સરફેસને દાંતની વચ્ચેની સરફેસને ક્લીન કરી શકે. અલગ અલગ લોકો માટે, પર્ટિક્યુલર માણસ માટે અલગ અલગ બ્રશ અમે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ. કસ્ટમાઇઝેશન થઈ ગયું છે કે બ્રશમાં પણ ને દાંતમાં પણ. ઓકે, તો અમુક લોકો છે ને આમ દાંત એકદમ આમ રગડતા હોય છે, આમ ઘસીને એકદમ, તો એ જે કરતી વખતે એમને બ્રશ કરતી વખતે જ્યારે એમાંથી અમુકને કેવું હોય છે કે બ્લીડિંગ થવા લાગે, જતું હોય છે, બરોબર. અમુક કેવું હોય કે બ્રશ ખાલી દાંતની સરફેસ પર જ પેલું તમે ઘસ કરતા હોય, તમારા કેવું અમુક વાર બ્રશની ટેકનિક બી એવી હોતી હોય કે તમે બ્રશને ગમ્સથી લઈને દાંત સુધી આવવા દેવું પડે. તમે દાંત પર ઘસ કરતા હોય એટલી ક્લિનિંગ પ્રોસેસ તમારી ના રહેતી હોય, દિવસમાં એક જ વાર થોડું ઘણું કરી દેતા હોય, બાકી ઓરલ હાઇજીનનું તમે પ્રોપર ધ્યાન ના રાખવા, તો તમારા ગમ્સ થોડા વીક થવા લાગે, સોલો થવા લાગે, તો થોડુંક સૂજન આવી જાય ગમ્સની અંદર. અને ગમ્સ એવી વસ્તુ છે કે જેની અંદર
બ્લડ વેસલ્સ બહુ હોય, બરોબર, એકદમ બ્લડ સપ્લાય ગમ્સનો બહુ હોય. થોડા બી સ્વેલો થઈ જશે અને કંઈ બી ત્યાં વસ્તુ વાગશે તો એની નીચેનો બ્લડ સપ્લાય ગમ્સની એક્ઝેક્ટ નીચે બહુ જ કમ બ્લડ સપ્લાય હોય. તો કંઈ બી નાની વસ્તુ ત્યાં પ્રિક થશે તરત જ ત્યાંથી બ્લીડિંગ આવવા લાગશે. તો એકચ્યુઅલી બ્રશિંગના લીધે બ્લીડિંગ નથી, બટ જે તમારા ગમ્સની પ્રોબ્લેમ આવી રહી છે એના લીધે બ્લીડિંગ. તો હવે પબ્લિક માટે જ્યારે એ લોકો ટૂથપેસ્ટની શોપિંગ કરવા જાય છે કે બાય કરવાનું હોય છે તો ખાસ શું ધ્યાન રાખવાનું? એવું હોય કે એકચ્યુઅલી ટૂથપેસ્ટ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તમારી મેં જે પહેલાં કીધું પ્રમાણે તમારી બ્રશિંગ પેટર્ન જે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો અમને એમ કહેતા હોય કે સર ફ્લોરાઇડવાળા ટૂથપેસ્ટ અમે યુઝ કરીએ બહુ સારા છે, બટ ફ્લોરાઇડવાળા ટૂથપેસ્ટ હરેક માટે એવું નથી કે હરેક માટે વર્ક કરી જશે. હવે અમુક એરિયા આપણા ગુજરાતમાં એવા હોય કે જ્યાં નેચરલી પાણીની અંદર ફ્લોરાઇડ એટલું હોય કે તમારા દાંતની અંદર જ ઓલરેડી ફ્લોરોસિસ હોય અને તમે હજુ બી ફ્લોરાઇડ એડ કરી રહ્યા તો એ કન્ડિશન વર્સન થતી જાય, બરોબર. તો ફ્લોરાઇડવાળા ટૂથપેસ્ટ હરેક માટે બી એટલા નથી જરૂરી, બરોબર. હા, જરૂરી છે કે અમુક જે ચિલ્ડ્રન્સ હોતા હોય કે જેની અંદર કેરીઝ પ્રિવેન્ટ કરવા માટે થોડું ફ્લોરાઇડવાળા અમે બ્રશ પર્ટિક્યુલર કન્ટેન્ટમાં પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ, બટ એવું જરૂરી નથી કે ફ્લોરાઇડવાળું ફ્લોરાઇડવાળો ટૂથપેસ્ટ જ સૌથી સારો, બરોબર. એ ડિપેન્ડ કરશે કે તમે તમારી કન્ડિશન કહીએ એની ઉપર તમારો ટૂથપેસ્ટ ડિસાઇડ થશે. બટ હું ફરીથી કહીશ કે ટૂથપેસ્ટ કરતાં તમે કઈ પેટર્નમાં બ્રશિંગ કરી રહ્યા હો એ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બ્રશિંગ ટૂથપેસ્ટ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પણ લોકોના અત્યારે જે મગજમાં જે માઇન્ડસેટ હવે થઈ ગયા છે કે હર્બલ વાળા ટૂથપેસ્ટ છે વધારે સેફ હોય છે, તો કેમિકલ વાળા પણ પહેલા હતા કે જે અમુક બ્રાન્ડ્સ છે કે એ ખાલી કેમિકલ્સથી જ એમને ટૂથપેસ્ટ બનાવતા હોય છે, પણ હવે જે છે કે અમુક હર્બલ્સ પણ આવી છે, હર્બલ ટૂથપેસ્ટ. તો વિચ વન ઇઝ બેટર? જો અત્યારે એક નામ બહુ ચાલી રહ્યું કે પતંજલિ ટૂથપેસ્ટ કે બધા મોસ્ટલી યુઝ કરતા હોય, બરોબર. પણ એવું જરૂરી નથી કે હર્બલ્સ જ આપણને રિઝલ્ટ આપશે. પતંજલિ જે છે એની અંદર હવે પાર્ટિકલ્સ એટલા એના ટૂથપેસ્ટની અંદર અમુક પાર્ટિકલ્સ આવતા હોય, એ પાર્ટિકલ્સની સાઇઝ કેટલી એ બી ડિપેન્ડ કરતી હોય. પતંજલિની અંદર પાર્ટિકલની સાઇઝ થોડીક હાઈ રહે, મોટી સાઇઝના પાર્ટિકલ્સ. તમે બ્રશના હવે એનાથી બ્રશ કરશો તો એનાથી બી તમારું ઇનેમલ વિયર થવાના ચાન્સીસ વધારે રહેતા હોય. તો એમાં એવું હોય કે જે બી ટૂથપેસ્ટમાં એના પાર્ટિકલ્સ નાના નાના હોય એ વધારે સારું રહેતા હોય, બરોબર. પહેલાના જમાનામાં બધા મંજન કરતા હતા, બ્રશ કરતા હતા કે જે બંદર સાફ કરીને આવતું તેના બ્લેક કલરનું આવતું તેને લગાઈને ઘસતા હતા. એના પાર્ટિકલ્સ એટલા માટી જેવા હોય કે દાંતની ઉપર ઘસાઈને તમને ફિલિંગ આવે કે અમારા દાંત સાફ થઈ રહ્યા છે, પણ જરૂરી નથી કે એનો મતલબ કે તમારા દાંત સાફ જ થઈ રહ્યા. આ સેમ વસ્તુ પતંજલિ જેવી થઈ ગઈ કે જેના પાર્ટિકલ્સ થોડા મોટી સાઇઝમાં, એટલે પીપલ્સને એમ લાગે કે તમારા દાંત સાફ થઈ રહ્યા, એકચ્યુઅલી એ ઇનેમલ વિયર કરે તમારે. અચ્છા, એવું છે. ઓકે, બેસ્ટ તમારા અકોર્ડિંગ સૌથી બેસ્ટ ટૂથપેસ્ટ કઈ? અમુક પેશન્ટને સેન્સિટિવિટી, અમુક લોકોના દાંત સેન્સિટિવ હોય તો એના માટે સેન્સિટિવિટી વાળા બી અલગ અલગ ટૂથપેસ્ટ આવે છે. હું અહીંયા કોઈ બ્રાન્ડનું નામ નહીં લઈશ, બટ એના માટે સ્પેશિયલ ટૂથપેસ્ટ આવતા હોય. હવે અમુકને ચાઇલ્ડ્સ હોય, જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે કે અમુક ચાઇલ્ડ્સને કેરીઝની શક્યતા વધારે હોય તો આપણે એને ફ્લોરાઇડવાળા બી આલી શકીએ, પણ ફ્લોરાઇડવાળા હરેક પેશન્ટ માટે નથી, બરોબર. પછી અમુકને કેવું કે દાંત વ્હાઇટ જ હોય, બટ ચારકોલવાળા ટૂથપેસ્ટ એવા આવતા હોય કે અમુક દાંતની ઉપરથી થોડુંક જે ચોટેલું હોય, તમારા જે સ્ટેન્સ હોય એ થોડા ઘણા રિમૂવ કરી શકતા હોય ચારકોલ્સવાળા. તો અમુક જસ્ટ માઇનર સ્ટેન્સ છે, બહુ જ ઓછા છે, બરોબર, તો એ તમારા ચારકોલ્સવાળા ટૂથપેસ્ટથી બી એ થોડા ઓછા થઈ શકે. ઓકે, બધાને એક ફિયર હોય છે, તમે જે રીતે કીધું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન પડી જાય કે અગર સુંદર દાંત છે તો એ સારું અટ્રેક્શન ક્રિએટ કરી શકે છે, પણ કોઈકના પીળાશ પડતા દાંત છે તો એમની માટે પૂછીશ કે કોઈ એવી હોમ રેમેડી છે કે પીળાશ દાંતમાંથી દૂર કરી શકાય? ઘરે અખતરા કરવા કરતાં એવું તમે ડેન્ટિસ્ટને ત્યાં જઈને ક્લીન કરાવશો તો એ વધારે સારું રહેશે. કારણ કે ઘરે અખતરો કંઈક કર્યો ને કંઈક થયું તો 1-2 હજારના ક્લિનિંગ માટે તમારે વિનિયર્સ, ક્રાઉન્સ કંઈ બી કરાવવું પડશે, તમે 25-30 હજારમાં પડી જશો 2 હજારના ક્લિનિંગ માટે. તો વધારે બેટર છે કે સસ્તામાં પતી દો. ઓકે, તો ઘરે કોઈ અખતરા ના કરવા અને તમારા ડોક્ટર પાસે જાઓ, ડેન્ટિસ્ટ પાસે જાઓ. કારણ કે અમે પ્રોફેશનલ મશીન્સ અત્યારે અલ્ટ્રાસોનિક બધા આવી ગયેલા, ક્લિનિંગ માટે અલગ અલગ મશીન્સ છે, તો કંઈક રીઝનના લીધે બન્યા હશે, બરોબર, કંઈક એનું મોટો હશે કંઈક. યસ. ઓકે, નાઉ દેર આર સો મેની ફૂડ એન્ડ ડ્રિંક્સ. હવે ડ્રિંક્સની ખાસ કરીને વાત કરીએ તો કે સોફ્ટ ડ્રિંક્સ હોય છે, તો એ અમુક લોકોને એટલું એની આદત હોય છે કે અમુક વાર એ જોખમી પણ બની જતા હોય છે. પછી ઇન્ટરનલી બોડી માટે હોય, કોઈ ડિસીઝ માટે હોય, સેમ દાંત માટે પણ એ કેટલા સેફ છે? બિલકુલ સેફ નહીં. દાંત માટે સોફ્ટ ડ્રિંક્સ એકચ્યુઅલી ઇટ્સ લાઇક એનિમી ઓફ ધ ટૂથ અને એનિમી ઓફ ધ ઇનેમલ. જેમ કે પેપ્સી, કોકા કોલા એ બધા રેડીમેડ એસિડિક ડ્રિંક્સ છે. મેં જેમ તમને પહેલાં કીધું કે દાંતની ઉપર બેક્ટેરિયા આવીને એસિડ બનાવીને ઇનેમલને ડેમેજ કરશે. આ તો રેડીમેડ એસિડ છે જે તમારા મોઢામાં આવી રહ્યું, એબ્સોલ્યુટલી ડેમેજ કરવાનું. તો
તો ક્યારે પીવી જોઈએ, કેટલી પીવી જોઈએ? કોઈ એમ કે સોફ્ટ ડ્રિંક્સ થોડી ઘણી ચાલે, બિલકુલ ના ચાલે. જે ના ચાલે એ ના ચાલે. સોફ્ટ ડ્રિંક્સ ના જ બિલકુલ પીવા ના જોઈએ જ તમારા મત પ્રમાણે, અને ના. ઇવન લાઈક બધા એટલે ડોક્ટર પર્ટિક્યુલર કે સોફ્ટ ડ્રિંક્સ ના કન્ટેન્ટ્સ પર ડિપેન્ડ હોય. જેમ કે મેં કીધું પેપ્સી, કોકા કોલા, એ બધું એના કન્ટેન્ટ્સ હાઈલી એસિડિક છે. જો તમારે દાંતના વિશે તમે જાગૃત છો તો પછી અવોઇડ કરવું જોઈએ. નાવ ડેલી રૂટીનમાં એની જે કેર કરવાની હોય છે, બધા જ ઓર્ગન્સની કે બધા પાર્ટની કરતા હોય છે, એવી રીતે દાંત માટે ડેલી રૂટીન કેર માટે દાંતના માટે સૌથી પહેલાં તો કે જે મેં બ્રશિંગની પેટર્ન્સ કે બ્રશના ટાઈમિંગ્સ કીધા અને એનું ક્યારે કરવું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બ્રશિંગ જેટલું જ એક ઇમ્પોર્ટન્ટ છે ફ્લોસિંગ. આ વિશે ઘણા લોકોને જાણ જ નહીં હોતી. જે ફ્લોસ આવે દોરા જેવું, દાંતની વચ્ચે આપણે ઉતારી સ્ટિક કરીને એને ટુ એન્ડ ફ્રો કરતા હોય અને ક્લીન કરતા હોય, એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી દાંતની વચ્ચેની સરફેસ પર જ્યાં સ્ટીક એ વસ્તુ નીકળી જાય. બરોબર. અમુક એરિયા એવા હોય કે જ્યાં બ્રશ ના જઈ શકતું હોય તો માઉથ વોશ બી તમે એના માટે યુઝ કરી શકો, બટ એના માટે વધારે સારું છે ડૉક્ટરને પૂછીને લો, એના કન્ટેન્ટ્સ જોઈને લો. બરોબર. આ રૂટીન એક પહેલાં મેઇન થઈ ગયું. પછી મેં જેમ કીધું કે બેડ બ્રીથ, બેક્ટેરિયાના કોલોનાઇઝેશન માટે એક ટંગ ક્લીન કરવી બી બહુ જરૂરી છે. બરોબર. તો ટંગ તમારી ક્લીન રહેશે તો બી ત્યાંથી બેક્ટેરિયલ લોડ ઓછો થશે. બ્રશ ક્યાં કરવું, કઈ જગ્યાએ કઈ રીતે કરવું એ બી ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. દાંતની અંદરની સાઈડ બી બ્રશ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે આખું મોઢું તમારું દાંતની હરેક જગ્યાએ બ્રશને પહોંચાડવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે મોઢાને એકચ્યુઅલી તમે જેટલું પાણી પીતા રહો એટલું તમારું બધું ક્લીન થતું રહેશે, મોઢામાંથી બધું પેટમાં જતું રહેશે. બરોબર. તો પાણી તમારા ઓરલ હાઇજીનને બી વધારે સારું રાખશે. દાંતની ઉપર કશું સ્ટીક નહીં થવા દે. ખાધા પછી તમે જેટલી બી તમારી મીલ્સ હોય એના પછી તમે કોરો બ્રશ ફેરવી દો યા ફિર પાણી પી લો, ગાર્ગલ કરી લો, તો આ બધા તમારા દાંતને ક્લીન રાખી તો શકે. પણ સારું રહેશે. ઘણું સારું. તો ઇફ દેર ઇઝ અ પર્સન જેને ઓલરેડી દાંતમાં પ્રોબ્લેમ છે, હવે ઇન્ટરનલી અંદરના જે ઓર્ગન્સ છે તો એમને પણ ડેમેજ થઈ શકે, આગળ આ વધારે વધીને એમને પણ હાર્મ કરી શકે છે આ જે વસ્તુ છે. ઓકે. મેં જેમ તમને પહેલાં કીધું કે દાંતના લીધે અધર પ્રોબ્લેમ્સ બોડીમાં થઈ શકે, કિડની, લંગ્સ, હાર્ટ્સ વગેરેમાં પ્રોબ્લેમ થઈ શકે. બરોબર. એના અલાવા બી ઘણા પાર્ટ્સમાં પ્રોબ્લેમ થતી હોય. અમારી પાસે ઘણા પેશન્ટ એવા આવતા હોય કે જેને માથું દુખતું હોય. બરોબર. ગાલના મસલ્સ દુખતા હોય, કાન દુખતા હોય, શોલ્ડર પેન હોય, નેક પેન હોય. પેશન્ટ ENT, ફિઝિશિયન્સ આ બધા જોડે જતું હોય, પણ ત્યાંથી પેશન્ટને ડાયગ્નોસિસ ના મળતા હોય. એકચ્યુઅલમાં પેશન્ટને હવે નેક પેન હે, શોલ્ડર પેન હે, ફોરહેડ દુખે, માથું દુખે. બરોબર. પેશન્ટને ખબર નથી, એને નથી ખબર કે એકચ્યુઅલી એને ડેન્ટિસ્ટ જોડે બી એકવાર બતાવવું જોઈએ. એ આઈડિયલિસ્ટ ક્યાં જશે? ENT જોડે જશે, ફિઝિશિયન જોડે જશે. બરોબર. ત્યાંથી એને કશું ડાયગ્નોસિસ નહીં થાય તો પેશન્ટ વધારે સ્ટ્રેસમાં આવશે, પેન વધારે ઇન્ક્રીઝ થઈ જશે. જેટલું સ્ટ્રેસ લેશે એટલું પેન વધારે ડેન્ટલ રિલેટેડ હોય તો વધારે ઇન્ક્રીઝ થઈ જાય. પેશન્ટ એના લીધે એકદમ હેરાન થઈ જાય. તો ઘણીવાર કેવું બનતું હોય કે દાંતના રિલેટેડ ઇસ્યુ એ આખા જ આપણા અપર બોડીમાં બી ફેલાઈ શકતા, મસલ્સમાં બધી જગ્યાએ ફેલાઈ શકે. તમને માથું દુખે, તમને ઇયર પેન હે, શોલ્ડર પેન હે, તો બની શકે કે એકચ્યુઅલમાં તમારું એ દાંતનું પેન હે. તો તમારે એકચ્યુઅલી ડેન્ટિસ્ટ જોડે બી આવવાની જરૂર છે જો એ રિઝોલ્વ ના થતું હોય તો. હવે હું થોડુંક એમ બી એક્સપ્લેન કરીશ કે કઈ રીતે થાય આવું, કઈ રીતે ખબર પડશે કે મને એકચ્યુઅલમાં ડેન્ટલનો પ્રોબ્લેમ હે. કારણ કે પેશન્ટે અરીસામાં જોયું, મને કોઈ કેરીસ નથી, કોઈ દાંત હલતું નથી, કશું જ નથી. એક ડેન્ટિસ્ટને બી બતાવીને આવ્યો. બરોબર. કે મને કશું જ ડાયગ્નોસિસ નથી મળ્યું. તમારા દાંત એકદમ જેવા આઈડિયલ હોવા જોઈએ એવા ક્લીન છે, કશું કેરીસ નથી કે એવા કશું એવી મેજર પ્રોબ્લેમ નથી. બટ તો બી એ પેશન્ટને મેં જેમ કીધું હેડ, શોલ્ડર, ઇયર એ બધું આ બધા મસલ્સ દુખી રહ્યા. બરોબર. તો હવે એ પેશન્ટ કઈ રીતે ટ્રીટ થશે? એઝ અ ડેન્ટિસ્ટ હાઉ વી કેન ટ્રીટ દેટ પેશન્ટ? તો પેશન્ટ એની અંદર એકચ્યુઅલી એક કોઝ, શોલ્ડર પેન જેમ કીધું, ઇયર પેન, મસલ્સ પેનના એક કોઝ એકચ્યુઅલી તમારા મોઢામાં છે. તમને દુખી આ બધું રહ્યું શરીરના અધર પાર્ટ્સ, અને એ તમારો કોઝ તમારા ઇન્ટ્રાઓરલી મોઢામાં. કઈ રીતે હશે? તમારા અમુક દાંત વાંકા ચૂકા હોય, અમુક દાંતનો જે કસ્પ કહેવાય ને ટીપ, હવે અમુક કોઈ પહેલા દાંત પડી રહે ત્યાં સ્પેસ થઈ જાય તો એ સ્પેસમાં આજુબાજુવાળા દાંત ટિલ્ટ થવા લાગે. ટિલ્ટના લીધે દાંતનું જે અલાઇનમેન્ટ હોય એ બગડી જાય. ઉપરના નીચેના દાંત જે રીતે ટચ થતા હતા આઈડિયલી એ રીતે ના થવા લાગે. તો પછી એના લીધે હવે દાંતની અંદર જે દાંતને બંધ કરાવે એ બધા મસલ અહીંયા કનેક્ટેડ, તો એ મસલ્સ હાઇપર એક્ટિવ થઈ જશે, એની એક્ટિવિટી થોડીક વધી જશે. અને નાઇટમાં તો એ ઓર બી રહેશે કે નાઇટમાં પેશન્ટ વારે એ જગ્યાએ ક્લીન્ચ કરવાનો ટ્રાય કરશે. પેશન્ટને બી નાઇટમાં નહીં ખબર કે હું મારા દાંતને ક્લીન્ચ કરી રહ્યું, ગ્રાઇન્ડ કરી રહ્યું. પેશન્ટ એકચ્યુઅલી 8 કલાક માટે અવેર નથી કે હું મારા મોઢામાં શું ચાલી રહ્યું. બરોબર. અને એ 8 કલાક માટે મસલ કોન્સ્ટન્ટ એક્ટિવ રહી રહ્યા, તો હવે મસલ્સ હાઇપર એક્ટિવ થઈ જશે. એના લીધે મસલ્સનો પેન એનું બહુ જ વધી જશે અને પેન આખા અપર બોડીમાં રેડિએટ થાય ખરું.
કંઈ પણ છે લાઈક નેક પેઇન, તમે કીધું શોલ્ડર પેઇન છે, હેડેક છે, તો એ બધું હોઈ શકે છે. તો એને ઇગ્નોર ના કરો અને તમારા ડેન્ટિસ્ટ પાસે તમારે જવું જોઈએ, રાઈટ? ઓકે, ગ્રેટ. નેક્સ્ટ આઈ રીલી વોન્ટ ટુ આસ્ક કે બેડ બ્રીથ, જો તમે કીધું કે એક ઇમ્પ્રેશનમાં પણ ક્યાંક એ ખરાબ દેખાઈ શકતું હોય છે, તો એને કેવી રીતે સોલ્વ કરો? જે મેં પહેલા આન્સર કર્યા એ પ્રમાણે બ્રશિંગ, ફ્લોસિંગ, માઉથ વોશ, ટંગ ક્લીન કરવી, ને મેં જે કીધું કે આટલા ટાઈમ માટે આ રીતે કરવું જોઈએ, તમે આટલું કરશો ને તમારું જે વોટર ઇન્ટેક વધારે રાખશો તો બેડ બ્રીથ એકદમ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. બરોબર. રૂટીન ક્લીનિંગ બી તમે ડેન્ટિસ્ટ જોડે કરાવો તો વધારે. હવે બધા જ અહીંયા બબલ ગમ લવર્સ કે ચ્યુઇંગમ લવર્સ કે જે લોકોને બહુ આદત હોય છે ચ્યુઇંગમ ખાવાની, તો એ કેટલી સેફ છે લાઈક દેટ? ચ્યુઇંગમ બધી જ સેફ છે, સુગર ફ્રી હોવી જોઈએ. સુગર ચ્યુઇંગમ બી ખાઓ એના પછી મેં જેમ પહેલા કીધું પ્રમાણે બ્રશ કરી દો છો તો કશો વાંધો નથી. જો એટલી તમારી બ્રશ કરવાની હેબિટ નથી વધારે તો પછી સુગર ફ્રી ખાઓ તો વધારે સારું. અમુક લોકો મેં એવા જોયા છે કે જે હેપીડેન્ટ્સ આવે છે, તો એમાં તમારે એના કન્ટેન્ટ્સ ગૂગલમાં જઈને જોવું જોઈએ કે આની અંદર સુગર કેટલી છે. અમુક માર્કેટમાં અવેલેબલ હોય સુગર ફ્રી, જેમ કે જાઇલિટોલ એ ઘણી એવી સારી સુગર છે જાઇલિટોલ નામની, બરોબર, એ થોડી પ્રિફર કરી શકો અને સારું રહેશે કે સુગર ફ્રી ચ્યુઇંગમ હોય તો વધારે સારું. તો ગમે તેના ટાઈમ માટે ખાઓ, ચ્યુઇંગમમાં એવું કંઈ કોઈ ઇશ્યુ નહીં. ઓકે, ગ્રેટ. તો એવા કોઈ રિયલ ઇન્સિડન્ટ્સ કે એવા રિયલ કેસીસ આવ્યા હોય અને પ્રોબ્લેમ હોય બીજી, મતલબ એકચ્યુઅલી હોય દાંતની, પણ એ લોકો બીજા બધા ડોક્ટર્સ પાસે ગયા છે એટલે કંટાળીને તમારી પાસે આવ્યા હોય કોઈ? મારા જોડે એવા પર્ટિક્યુલર ઘણા ઇન્સિડન્ટ છે, પણ હું અમુક મારા 2-3 પેશન્ટ એવા આવેલા છે કે જેમને શોલ્ડર પેઇન, નેક પેઇન, મસલ્સ પેઇન, માથું દુખતું કોન્સ્ટન્ટ દુખતું હોય, એટલે રિયલમાં દુખી રહ્યું, પેશન્ટ કોન્સ્ટન્ટ ફીલ કરી રહ્યું, અમુક જગ્યાએ કોન્સન્ટ્રેટ નહીં કરી રહ્યું, રાતે ઊંઘવામાં પ્રોબ્લેમ છે, આ બધી પ્રોબ્લેમ છે. હવે પેશન્ટ જાય ક્યાં, ઈએનટી, ફિઝિશિયન, આ બધી જગ્યાએ બધી પેશન્ટ ધક્કા ખાઈને હેરાન થાય. હવે અમે એવા બી પેશન્ટ ટ્રીટ કરેલા જેની એકચ્યુઅલ પ્રોબ્લેમ દાંત મોઢાની અંદર હોય, જેના સિમ્ટમ્સ મોઢાની બહાર આવી રહ્યા, બટ એની પ્રોબ્લેમ મોઢાની અંદર. આવા પેશન્ટ બી અમે ઘણીવાર ટ્રીટ કરેલા. અમુકમાં કેવું આ બધું જે પેન આવી રહ્યું છે, શોલ્ડર પેન, નેક પેન, એ બધા માટે રીઝન જે ઇન્ટ્રાઓરલ તમારા દાંત વાંકા ચૂકા હોય, બરોબર, દાંતનું અમુક કસ્પ, એવા દાંતના જે અમુક પોઈન્ટ્સ હોય જે હાઈ હોય, જે પહેલા દાંતની ઉપર ટચ થઈ રહ્યા હોય, આ બધા રીઝનના લીધે બી તમને ઘણી બધી પ્રોબ્લેમ જે દાંતની બહાર એ બી આવી શકતી હોય. ટીએમજેની પ્રોબ્લેમ, જે આ જોઈન્ટ હોય, જેમ આપણો પગનો જોઈન્ટ હોય, ની જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, આ બધા એ જ રીતે આપણા જડબાનો બી એક જોઈન્ટ આવે જેને ટીએમજે જોઈન્ટ કહેવાય, બરોબર. હવે એની પ્રોબ્લેમ બી ડેન્ટિસ્ટ જ સોલ્વ કરતા હોય. હવે એના માટે બી હવે તમને લાગે કે આ જોઈન્ટની પ્રોબ્લેમ હોય તો ડેન્ટિસ્ટ જોડે કેમ જવું જોઈએ, બટ આ જોઈન્ટ આખું રિલેટેડ દાંત સાથે છે, તો તમને આ જગ્યાની બી પ્રોબ્લેમ હોય તો એ બી ડેન્ટિસ્ટ સોલ્વ કરશે, બરોબર. તમારા ઘણીવાર મોઢું ખોલતા હોય લોકો તો કટ અવાજ આવતો હોય, મોઢું ખોલે એટલે કટ કરીને મોઢું ખુલે, મોઢું થોડુંક ડેવિએટ થઈને ખુલે, એ બધું બી ડેન્ટિસ્ટ જ સોલ્વ કરે. ઓકે, ઇવન કોકને કોન્સ્ટન્ટ એકદમ હેડેક પણ થઈ રહ્યો છે, આપણે નોર્મલ આપણને એવું જ લાગે કે ભાઈ માથું દુખાય છે તો ડેન્ટિસ્ટ જોડે કેમ જઈએ? કારણ કે અત્યારે કેવું લાઈફ બહુ સ્ટ્રેસફુલ હોય લોકોની, એટલે નાઇટમાં કોન્સ્ટન્ટ દાંતને ગ્રાઇન્ડ કરતા, ઘણા દાંત કેવા ફ્લેટ થઈ ગયા, નાના ઝીણા હોય, એ આખું કોન્સ્ટન્ટ આખી રાત ગ્રાઇન્ડ કરી વર્ષોથી ગ્રાઇન્ડ કરીને એ દાંત તમારા ફ્લેટ થઈ ગયા હોય, એના લીધે તમારા મસલ્સ બી દુખતા હોય. ઘણી વાર કેવું કે મસલ્સ આટલા વર્ષોથી કોન્સ્ટન્ટ એક્ટિવ રહી રહ્યા, એટલું વર્ક લોડ કરી રહ્યા કે જેને આખા દાંતને જ ઘસી નાખે, એકદમ નાના લેવલ પર લાવી દીધા, તો પછી એમના મસલ્સ વિચારો કે કેટલું એમ પેનફુલ કન્ડિશન ક્રિએટ કરી શકે કે એટલા એક્ટિવ થઈ ગયા. મતલબ વધારે સ્ટ્રેસ લેવાથી પણ, મતલબ આ બધું એબ્સોલ્યુટલી સ્ટ્રેસના લીધે દાંતની બહુ જ કન્ડિશન એવી છે કે જે થતી હોય દાંતના લીધે. દાંત ઘસાઈ જાય બધી નોર્મલ વસ્તુ છે, પણ આ સ્ટ્રેસના લીધે દાંત જે ઘસાય છે એમાં તમારા મસલ્સ જે એક્ટિવ થઈ રહ્યા છે, જે તમારું જોઈન્ટ વર્ક કરી રહ્યું છે, આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ હાર્મોનીમાં વર્ક કરી રહી છે, તો આ બધું જ તમારે જેટલું એક્ટિવ રહેતું જશે એમ એનું જે છે ને પોટેન્શિયલ ઘટતું જશે અને પછી એ પેનફુલ કન્ડિશનમાં તમને લીડ કરી શકે. ઓકે, તો જે રીતે સ્ટ્રેસની વાત કરીએ, ઇફ કોઈનો બહુ અગ્રેસિવ નેચર છે એકદમ, તો એમાં પણ થાય. હવે તમે એવું જોશો કે જેની અંદર સ્ટ્રેસ વધારે રહેતું એનું મોઢું ખોલીને જોશો ને એના દાંત ફ્લેટ હશે. આપણો જે દાંતનો જે શેપ હોય એ શેપ જે સ્ટ્રેસ વધારે લેતું હશે, વધારે અગ્રેસિવ હશે, કાં તો લોંગ ટર્મથી કંઈક એવું એને કન્ડિશન હશે કે બહુ સ્ટ્રેસ વાળી કન્ડિશનમાં હશે, તો એના દાંત મોઢું ખોલીને જશો તો તમારા દાંત બધા એમને ફ્લેટ તમને દેખાશે. એ કન્ડિશન કે તમે સ્ટ્રેસ બી લઈ રહ્યા હો તો એનો ઇફેક્ટ બી તમારા દાંત પર જઈ રહ્યો. લિંક है સ્ટ્રેસ તો તમારા દાંત પર ઇફેક્ટ આવી રહ્યો, તમારા દાંતનો ઇફેક્ટ તમારા જોઈન્ટ પર, તમારા મસલ્સ પર આવી રહ્યો, એ ઇફેક્ટ તમારા હેડ, નેક, શોલ્ડર પેન પર જઈ રહ્યો, બધે જ જઈ રહ્યો. કોઈ બહુ ગુસ્સો કરી રહ્યું છે એમાં પણ અગર દાંત ઉપર બહુ જોર આપી રહ્યું તો પણ નુકસાન થશે. ઓકે, એના સોલ્યુશન વિશે બી પૂછી લેવાના, કોઈ સોલ્યુશન ખરા? હા, તો સ્ટ્રેસના લીધે દાંત પર ઇફેક્ટ આવી રહ્યો, કોઈ સોલ્યુશન? હા, ઓકે, તો એમાંથી એવું જ કે સ્ટ્રેસ ના લો. સ્ટ્રેસ શું સૌથી સારું.
ઓકે ફાઇન, ચલો તમે પૂછીએ. તો અગર આવો કોઈ કેસ છે જે બહુ સ્ટ્રેસ લે છે, બહુ અગ્રેસિવ નેચર છે, આ લોકોને શું કરવું જોઈએ કે જેના કારણે થઈને એમના દાંત એકચ્યુઅલી ના બગડે? જો પર્ટિક્યુલર સૌથી ફર્સ્ટ પોઈન્ટ એ બેઝિક કે સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું કરવું જોઈએ. તો હવે આપણા હાથમાં નથી, તો અમારા દાંતને પ્રોટેક્ટ કરવા માટે બી અમે ઘણી ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ, કે જેમ કે દાંત ઘસાય નહીં એના માટે અમે સ્પ્લિન્ટ્સ આપતા હોઈએ, બરોબર. અમુક દાંત ઘસી ગયા, પ્રોબ્લેમ્સ થઈ ગઈ છે TMJ મસલ્સની, તો પછી એમના માટે અમે પરમિસિવ સ્પ્લિન્ટ, જે થોડુંક અલગ આવે, કે TMJ તમારા મસલ્સને રિલેક્સ કરે, એમના નોર્મલ પોઝિશનમાં લઈ જાય, એવી બી ટ્રીટમેન્ટ આવતી હોય. અમુકને સ્ટ્રેસ, દાંત તમારા વાંકા ચૂકા વળી ગયા, એના લીધે મસલ્સ દુખાઈ રહ્યા અને સ્ટ્રેસ આવી રહ્યો, તો દાંતને અમે અલાઇનમેન્ટમાં બી લાવી અને એને સોલ્વ કરી શકીએ. સો દેર આર લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ કે જે અત્યારે એમનું 11th-12th બાયોલોજી સ્ટ્રીમમાં છે. હવે આગળ જઈને અગર એ એમને ડેન્ટિસ્ટ બનવું છે તો તમારું શું એમનું ઓનેસ્ટ તમારું સજેશન શું રહેશે? જે એકચ્યુઅલી અત્યારે 11-12માં છે, બાયોલોજી પરસ્યુ કરી રહ્યા છે, તો એમને ખબર હોવી જોઈએ કે ડેન્ટિસ્ટ્રી ફિલ્ડ છે શું અને એની અંદર હાઉ ઇટ વર્ક્સ. ઓકે, ડેન્ટિસ્ટ્રી ફિલ્ડ બહુ જ બેસ્ટ છે આવવા માટે, બટ એના માટે ઇમ્પોર્ટન્ટ તમે એ ફિલ્ડ માટે કેટલા સેક્રિફાઈસ કરવા માટે રેડી હો, હાઉ મચ તમે એના વિશે કેટલું નોલેજ અને કેટલા પેશનેટ છો એ ફિલ્ડ માટે, કેટલું જાણો છો, બરોબર. કે આ ફિલ્ડ એવી એક જે તમારું પેશન્સ બહુ ચેક કરે, બરોબર. હવે તમે એ ફિલ્ડની અંદર કેટલું ડીપ ઇન્ટુ ડાઈવ કરવા માંગો, બરોબર, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે એની અંદર જેટલું બી ઇન્ટરેસ્ટ લેશો એટલું તમને ફિલ્ડ તમને આપતી જશે. એકચ્યુઅલી બહુ જ બેસ્ટ ફિલ્ડ લેવા માટે સ્ટ્રેસફુલ લાઈફ ઇન્કમ ઓછી છે, બરોબર, અને સારી છે. સ્ટીલ સર્જરીઝ કરતા હોય વખતે મગજમાં તો તમને આમ ડર તો રહેતો જ હશે ને જ્યારે તમે સર્જરી કરો? એકચ્યુઅલી ઇનિશિયલી અમે જ્યારે કોલેજમાં હોઈએ, શીખતા હોઈએ, ત્યારે ઇનિશિયલ સર્જરીઝ થોડી પરફોર્મ કરતા હોઈએ, તો ત્યારે એમ થાય કે સમહાઉ સર્જરી અમારાથી થઈ જાય, સર્જરી થઈ જાય એમ. અને અત્યારે એવું થાય કે અમે સર્જરી કરી દઈશું. એટલો ડિફરન્સ, એટલી જર્ની છે ત્યારથી અહીંયા સુધીની, કે ઇનિશિયલ ફેઝમાં મેં એમ વિચારતા હતા કે સર્જરી સમાવ થઈ જાય, અને અત્યારે એમ વિચારે કે સર્જરી વાળું પેશન્ટ આવી જાય તો વધારે સારું. એટલે પહેલા એવું થતું હતું કે ચાલો પાર સમાવ ફિનિશ થઈ જાય, અને અત્યારે એમ થાય કે સર્જરી વાળું પેશન્ટ આવે તો વધારે સારું. આમ ઘણીવાર પેશન્ટે સર્જરી પછી કમ્પ્લેન કરી હોય કે લાઈક કઈક એવી કમ્પ્લેન કે એમને બીજી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ ઓર સમથિંગ, એવું કંઈ થયું છે આજ સુધી? ના, એવું જનરલી નહીં આવતું, પણ સર્જરી પછી કેવું હોય કે મોસ્ટ કોમન કમ્પ્લેન કે પેઇન થોડું રહે. એ તો કેવું, બોડી જાતે પોતાની રીતે હીલ કરતી જશે, એમ તમારો દુખાવો ઘટતો જશે. મેજર કમ્પ્લેન આ જ છે. બીજી કે ચાવવામાં તકલીફ રહે, બોલવામાં તકલીફ રહે, ધીરે ધીરે જ બધું સોલ્વ થાય. જેમ જેમ હિલિંગ આવતી જાય એમ થોડુંક સોલ્વ થતું જાય. આખા બોડીનું પોસ્ચર એ બની શકે કે તમારા ડેન્ટલ જે ઓક્લુઝન એની ઉપર બી ડિપેન્ડ કરીએ કે ડેન્ટલ ઓક્લુઝન એ સૌથી, જે ડેન્ટલનું જે પ્લેન છે સૌથી હાયર પ્લેનમાં એક, ઉપરના નીચેના દાંત તમારા કઈ રીતે બંધ થઈ રહ્યા, બરોબર, એ જે પ્લેન એ કોઈ દાંત કઢાવવાસર કે કશું કવર કરાવવાસર, કેપ કરાવવાના લીધે કે વાંકા ચૂકા દાંત, એ કે કોઈ બી રીઝનથી એ પ્લેન જો ચેન્જ થઈ રહ્યો, એ પ્લેન વાંકો ચૂકો વળી રહ્યો, તો એ પ્લેનને બેલેન્સ કરવા માટે બોડીના અધર પ્લેન્સ, જેમ કે આ નેકના જે વર્ટેબ્રા હોય, એ આપણા પેલ્વિક બોન હોય, આપણા ની બોન હોય, એ બધા બી એને અકોમોડેટ કરવા માટે એ રીતે થોડા ચેન્જ થશે. એમનો પ્લેન જે એકચ્યુઅલમાં બેલેન્સિંગ હતું એને થોડું ટિલ્ટ કરશે. એ ટિલ્ટના લીધે તમારું બોડીનું પોસ્ચર બી ચેન્જ થઈ શકે. બની શકે કે તમે આગળ વધતા થઈને ચાલી જાઓ, લેફ્ટ સાઈડ થોડું વધારે નમીન ચાલવા લાગો, રાઈટ સાઈડ થોડું વધારે નમીન ચાલવા લાગો, તમારા ડગલા મોટા થઈ જાય, નાના થઈ જાય, લેફ્ટ પગ તમારો થોડોક બહારની સાઈડ, એ રીતે ઘણાને એવું હોય કે ફૂટ અલગ, કોઈને ફ્લેટ ફૂટ હોય, કોઈને આખો ત્રાંસો પગ જમીન પર મુકાતો હોય. બની શકે કે એ પગનું રીઝન છે કે હાયર તમારા બોડીમાં મોઢામાં છે એવું રીઝન, કે ટિલ્ટેડ તમારા ફૂટ, તમારા પગલા લેફ્ટ રાઈટ કેમ વધારે જઈ રહ્યા, બની શકે કે ડેન્ટલ રિલેટેડ હોઈ શકે. તમારી વોકિંગ મેથડ બી ડેન્ટલ રિલેટેડ હોઈ શકે. વાવ, લાઈક સમથિંગ રિયલી ન્યુ, કે તમે જે રીતે ચાલો છો એ પણ એક તમારા દાંત ઉપરથી નક્કી થાય છે કે રીતના અલાઇન છે કે નથી. હોઈ શકે કે એ રીઝન તમારો હોય. તો એક ડેન્ટિસ્ટની ડાયટ શું હોય છે? તમે આખા દિવસમાં શું ખાતા હો? ઓકે, આ ડાયટની અંદર આપણું આખું જે સેશન એ સમરાઇઝ થઈ જશે. સવારે જે બી ખાવું હોય બ્રશ કરી દો, બપોરે જે બી ખાવું હોય ક્લીન કરી દો, રાતે જે બી ખાવું હોય સૂતા પહેલાં એકવાર બ્રશ કરી દો, મોઢું ક્લીન રાખો. ડાયટમાં શું લેશો તો બને એટલું સુગરવાળી વસ્તુ, સ્ટીકી વસ્તુ થોડીક અવોઇડ કરો, જે ક્લીન કરવું થોડુંક ટફ છે. બાકી જે હાયર પ્રોટીનવાળી વસ્તુ હોય અને સુગર ને લિપિડ થોડું ઓછું હોય તો વધારે સારું રહે. ઓકે, તો અહીંયા મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈ એવું માણસ છે કે જેને એની સ્માઇલ નથી ગમતી અને કોઈ કારણસર ચાલો એને ચેન્જ કરાવી છે, મોડિફાઈ કરાવી છે, કસ્ટમાઇઝેશન કરાવવું છે, તો એ થઈ જાય?
તમારી ગમે તેવી સ્માઇલ હોય, ગમે એટલી ખરાબ હોય, એની અંદરથી તમે જેવી મેળવવા માગો છો એવી બની શકે સ્માઇલ. તમે જેવી ચાહો છો એવી કરી શકીએ છીએ અમે, બરોબર. એના માટે અઢળક ઓપ્શન છે અત્યારે અમારી જોડે એ ટેકનોલોજી બી અવેલેબલ છે કે અમે તમારી ટ્રીટમેન્ટ પહેલાં તમને બતાવી શકીએ છીએ કે તમે તમારી ટ્રીટમેન્ટ પછી આવી સ્માઇલ હશે, બરોબર. એને સ્માઇલ પછી તમારા ઇન્ટ્રાઓરલી રિપીટ થશે, એવું ને એવું તમારે થઈ જશે દાંત તમારે. ઓકે, ધેટ્સ રિયલી ગ્રેટ. અને બસ આવી જ રીતે તમારી મનગમતી તમારી સ્માઇલ તમારે જોઈએ છે. સો ગાઈઝ, રિયલી યુ શુડ વિઝિટ ધીસ ક્લિનિક. આમનું જે ક્લિનિક છે એની જે તમારે અગર વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે કે એમનું એડ્રેસ જોઈએ છે તો જે એક લિંક છે અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશું. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ ઇન ઓન થેન્ક ધ યુ શો. સો મચ નિકિતા. બહુ જ ઇન્ફોર્મેટિવ આ વિડીયો હતો આજનો અને ટોપિક હતો. અને ખરેખર ગાઈઝ, દાંત એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે અને આના રિલેટેડ જે પણ એમને કીધું કે નોર્મલ હેડેક પણ થાય છે, કંઈ પણ થાય છે, ઇગ્નોર ના કરો અને વહેલી તકે તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ. સો થેન્ક યુ.